ક્યારે વિચાર્યું છે કે કોઈ ઇલેક્ટ્રિક કારનું હૂડ ખોલીએ તો અંદર શું જોવા મળે? ત્યાં પેલું જાણીતું એન્જિન તો હોય જ નહીં, કોઈ જટિલ ગિયરબોક્સ પણ નહીં. તો સવાલ એ છે કે આ ગાડીઓ ચાલે છે કેવી રીતે? ચાલો આજે આપણે આ ટેકનોલોજીની અંદર ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ અદ્ભુત મશીનો ખરેખર કઈ રીતે કામ કરે છે. આ એક જ સવાલ ઇલેક્ટ્રિક વાહનોના મૂળમાં છે. આ આપણને કાર વિશેની આપણી જૂની વિચારસરણીને પડકારવા મજબૂર કરે છે. જ્યારે કોઈ વાહનને ચાલવા માટે પેટ્રોલ કે ડીઝલ બાળવાની જરૂર જ ન હોય, ત્યારે શક્યતાઓનો એક નવો જ દરવાજો ખુલી જાય છે. આ વાક્યને બરાબર યાદ રાખજો, કારણ કે ઈવીને સમજવાની આ જ ચાવી છે. આ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું સાધન નથી. ના, આ તો ઊર્જાને કેવી રીતે સંગ્રહવી, તેને કેવી રીતે બદલવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની એક આખી નવી જ રીત છે. તો ચાલો આપણે આ ઊર્જા સિસ્ટમના હૃદયથી જ શરૂઆત કરીએ, એટલે કે બેટરી. તે ઈવીનો સૌથી મોંઘો અને સૌથી મહત્વનો ભાગ છે. એમ સમજો કે તે પરંપરાગત પેટ્રોલ ટાંકીની જગ્યા લે છે, પણ તેનું કામ તેના કરતાં ઘણું વધારે છે. દરેક ઈવી બેટરી આવા લાખો, ક્યારેક તો કરોડો નાના સેલ્સથી બનેલી હોય છે, અને દરેક સેલની અંદર આ 4 મુખ્ય ખેલાડીઓ હોય છે: કેથોડ, એનોડ, ઇલેક્ટ્રોલાઇટ અને સેપરેટર. આ ચારે સાથે મળીને જે કામ કરે છે ને, તે કોઈ જાદુથી ઓછું નથી જે આખી ગાડીને પાવર આપે છે. જુઓ, આની પાછળનું વિજ્ઞાન ખરેખર સુંદર છે. જ્યારે ગાડી ચલાવવામાં આવે છે, ત્યારે લિથિયમ આયન એક છેડેથી બીજા છેડા તરફ દોડે છે, જાણે કોઈ નદી વહેતી હોય. અને આ વહેણ જ વીજળી પેદા કરે છે. અને જ્યારે ગાડીને ચાર્જ કરવામાં આવે છે, ત્યારે બસ આખી પ્રક્રિયા ઊંધી થઈ જાય છે. લિથિયમ આયનને પાછા એમના ઘરે મોકલી દેવામાં આવે છે અને બેટરી ફરીથી શક્તિથી ભરાઈ જાય છે. કાચા માલ જેવા કે લિથિયમ અને કોબાલ્ટને એક હાઈટેક બેટરી સેલમાં ફેરવવાની પ્રક્રિયા અત્યંત ચોકસાઈભરી હોય છે. ખાણમાંથી નીકળેલા પદાર્થથી માંડીને એસેમ્બલી અને પહેલા ચાર્જિંગ સુધી દરેક પગલું ખૂબ જ મહત્વનું છે. આ જ નક્કી કરે છે કે બેટરી કેટલી શક્તિશાળી હશે અને કેટલા વર્ષ ચાલશે. ઓકે, તો બેટરીમાં ઊર્જા તો આવી ગઈ, પણ સવાલ એ છે કે આ સંગ્રહિત ઊર્જા પૈડા સુધી પહોંચે છે કેવી રીતે? અહીં 2 મુખ્ય ભાગો આવે છે, જે ઈવીના મગજ અને શક્તિ તરીકે કામ કરે છે. ઇન્વર્ટરને ઈવીનું સ્માર્ટ મગજ કહી શકાય. જ્યારે એક્સેલરેટર પેડલ દબાવવામાં આવે છે, ત્યારે ઇન્વર્ટર તે દબાણને સમજે છે અને તેને મોટર માટે ચોક્કસ આદેશોમાં ફેરવે છે, જેથી ખબર પડે કે ગાડીને કેટલી ઝડપથી દોડાવવી છે. વાત એમ છે કે બેટરી જે ઊર્જા સંગ્રહે છે તે ડાયરેક્ટ કરંટ, એટલે કે ડીસી હોય છે, એક નદીના સીધા પ્રવાહ જેવો. પણ મોટરને ચાલવા માટે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે કે એસી પાવર જોઈએ, જે સમુદ્રના મોજાની જેમ આગળ પાછળ થાય. ઇન્વર્ટરનું કામ આ નદીના પ્રવાહને દરિયાના મોજામાં ફેરવવાનું છે, અને આ કામ તે દર સેકન્ડે હજારો વખત કરે છે. અને હવે આવે છે અસલી શક્તિનો સ્ત્રોત, ઇલેક્ટ્રિક મોટર. આમાં સ્ટેટર નામનો એક સ્થિર ભાગ હોય છે, જે ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, અને રોટર નામનો ફરતો ભાગ આ ચુંબકીય ક્ષેત્રનો સતત પીછો કરતો રહે છે. આ પકડદાવની રમત એટલો જોરદાર ટોર્ક, એટલે કે પૈડાને ફેરવવાની તાકાત પેદા કરે છે. આપણે અલગ અલગ ભાગો તો સમજી લીધા. હવે ચાલો આખી પઝલને જોડીએ અને જોઈએ કે આ બધા ઘટકો એકસાથે એક ટીમ તરીકે કેવી રીતે કામ કરે છે. તો જેવું એક્સેલરેટર દબાય છે, ઊર્જા બેટરીમાંથી ઇન્વર્ટરમાં જાય છે, ઇન્વર્ટરમાંથી મોટરમાં જાય છે, અને મોટર પૈડાને ફેરવે છે. પેટ્રોલ કારની જેમ જટિલ ગિયરબોક્સ નહીં, અહીં બસ એક જ સિંગલ સ્પીડ ગિયર હોય છે. આ જ કારણ છે કે ઈવીઝ આટલી શાંત, સ્મૂધ અને તરત જ પિકઅપ લેતી હોય એવું લાગે છે. હવે આવે છે ઈવીની સૌથી જબરદસ્ત અને ગેમ ચેન્જિંગ ખાસિયત. એનું નામ છે રીજનરેટિવ બ્રેકિંગ. આ એક એવી ટેકનોલોજી છે જે ઊર્જા વાપરવાની અને બચાવવાની આપણી સમજને જ બદલી નાખે છે. આ વિચાર જ રીજનરેશનના મૂળમાં છે. જ્યારે એક્સેલરેટરમાંથી પગ હટાવી લેવામાં આવે છે, ત્યારે આખી સિસ્ટમ ઊંધી ચાલે છે. પૈડાની ગતિ હવે મોટરને ફેરવે છે, અને મોટર એક જનરેટર બની જાય છે. તે વીજળી બનાવીને બેટરીમાં પાછી મોકલે છે. એટલે કે ગાડી ધીમી પણ પડે છે અને સાથે સાથે બેટરી ચાર્જ પણ થાય છે. કેટલું સ્માર્ટ છે, નહીં? અંતમાં ચાલો જરા પાછળ હટીને જોઈએ કે આ બધાનો મતલબ શું છે. આ નવી ટેકનોલોજી માત્ર ગાડી કેવી રીતે ચાલે છે તે જ નથી બદલી રહી, પણ ગાડી કેવી રીતે બને છે અને તેની અંદર બેસવાનો અનુભવ કેવો હોય છે તે બધું જ બદલી રહી છે.
આનાથી ફાયદો શું થાય છે? ઘણું બધું. કારણ કે બેટરી ભારે અને સપાટ હોય છે. તેને ગાડીના ફ્લોરમાં મૂકી દેવામાં આવે છે, જેને સ્કેટબોર્ડ પ્લેટફોર્મ કહેવાય છે. આનાથી કારનું સેન્ટર ઓફ ગ્રેવિટી ખૂબ નીચું રહે છે, જે તેને રસ્તા પર વધુ સ્થિર બનાવે છે. અને આગળ એન્જિન ન હોવાને કારણે મુસાફરો અને સામાન માટે અંદર ઘણી બધી ખુલ્લી જગ્યા મળે છે. તો આ ટેકનોલોજી હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી. તે આપણી દુનિયાને અત્યારે જ આપણી નજર સામે બદલી રહી છે. સવાલ એ છે કે આગળ શું? નવી બેટરી ટેકનોલોજી? સુપર ફાસ્ટ ચાર્જિંગ? આ ટેકનોલોજીની તો હજી આ શરૂઆત છે. ભવિષ્ય ખરેખર ઇલેક્ટ્રિક છે.